રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 6 નડિયા કોલોની વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો। જિલ્લા રાજકોટના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ધોરાજી નગરપાલિકા કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર 6 નડિયા કોલોની વિસ્તારની મહિલાઓએ કચેરીનો ઘેરાવ કર્યો હતો। ધોરાજીના વોર્ડ નંબર 6ની નડિયા કોલોની વિસ્તારની મહિલાઓ લાલઘૂમ જોવા મળી હતી। રાજકોટ જિલ્લા રાજકોટના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓની બોલતી બંધ કરી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે લોકડાઉન થયેલ ત્યારથી વોર્ડ નંબર 6 નડિયા કોલોની ઘણા વિસ્તાર દૂષિત પાણી, ભૂગર્ભ ગટર યોજના અને પીવાના પાણીની સમસ્યાઓ હજુ યથાવત છે। આ બાબતે રાજકોટ જિલ્લાના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ તથા ચીફ ઓફિસર મીડિયા સમક્ષ બોલવાથી બચી રહ્યા હતા। અધિકારીઓએ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર પણ આ બાબતે મૌન રહ્યા હતા। સમીનાબેન ખુરેશી, અમારા નરિયા કોલોનીમાં વરસથી ત્યાં ગંધારું પાણી આવે છે। અમે બિસ્લેરીનું લઈને પાણી પીએ છીએ અમે। અને રોડ બધાય ગલીમાં રોડ બન્યા, અમારી ગલીમાં કેમ ન બનાવ્યા? આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા। એક રોડ કેમ અમારો મૂકી દીધો? એક ગલી કેમ મૂકી દીધી અમારી? ગંધારું પાણી આવે સાવ, મોટામાં ન કરે, બિસ્લેરીનું પાણી પીએ છીએ અમે। તો હું કાંઈ આપણે મફત દઈએ છીએ બિસ્લેરીનું પાણી? 1 વર્ષ ઉપર થયું ને, લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો। અમે તો બોલીને વયા જાય છીએ કોઈ, અને નથી રોડ બનાવતા, નથી પાણી હાવડા લઈશી, ડોલું લઈશી, કાંઈ અમારું વૈરું નહીં। એ જ ખાડા ખોદીને વયા ગયા, હમણાં ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા, હામુકના ખાડા કર્યા। અમે નરિયા કોલોની વિસ્તારમાં રહીએ છીએ। અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં, ને રોડ નથી બન્યા, ને ભૂગર્ભ ગટરનું પાણી અમારે જાતું નથી। એની હિસાબે અમારે રોડ નથી બન્યા, તો પાણી બધું અમારી ગલીમાં આવે છે, આખી કોલોનીનું। ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ? એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ। એટલે ભૂગર્ભ ગટરનું પાણી અંદર ભૂગર્ભ ગટરમાં જાતું જ નથી, ગટર એમને ભરેલી રહી છે। એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે, બીજું પાણી અમારી ગલીમાં આવે છે, એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું। અમારે પાણીનું કાંઈ નક્કી નથી હોતું, 7 દિવસે આવે, 8 દિવસે આવે। અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ, એ થઈ જશે ને હમણાં મોકલીશ। બધાય બીમાર તો પડતા જ, અત્યારે રોગચાળો છે તો બીમાર તો પડે, ઝાડા ઉલટી બધાને થઈ જાય। હા, બિસ્લેરી રજવાડીમાંથી બિસ્લેરી મંગાવીશ, બધાય ટેમ્પો આવે જ છે દેવા। મારું નામ જીલુબેન રફીકભાઈ ચુણેજા। અમે રહીશી નરિયા કોલોની ઉપલેટા રોડે। અમને 8 દિવસે પાણી આવ્યું, પણ નકરું સેફટીનું ગંદુ જ પાણી આવ્યું। અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી, એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકાએ। હવે આજે આવ્યા સહી, અમે એ જ કહીશું કે અમને આ કાંઈક ભૂગર્ભ એટલું કરાવો ને પાણીનું કરાવો, અમે પી શકીએ, વેચાતું પાણી લઈ નહીં અમે। હવે કહે છે કરાવી દેવું। આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબરમાં એ કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું, પાણી તો ખાસ કરીને અમે પી નથી શકતા। હા, એ બીમાર પાણી, એ પાણી પીએ જ નથી શકતા અમે। સેફટીનું પાણી પી કાંઈ ઓસરીમાં આવે તો ગંધાતું રહી નથી શકતા, એટલું આવે છે। આજે નગરપાલિકાએ પાણીનું કહેવાય આવ્યા ને રોડનું કહેવાય। બાજુમાં ગલી ખાંચામાં રોડ બને, અમારો હાઈવે રોડ છે, આ ગલી બની નથી। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી।